ચાલો મિત્રો, તો પ્રશ્ન છે આપણી પાસે, નળી વડે ટાંકી 4 કલાકમાં ભરી શકાય છે, પરંતુ લીકેજને કારણે ટાંકી ભરવામાં વધારાના 2 કલાક લાગે છે. લીકેજને કારણે ટાંકી સંપૂર્ણપણે ખાલી થવામાં કેટલો સમય લાગશે કે કેટલા કલાક લાગશે એ આપણે શોધવાનું છે. ઠીક છે. જો અહીંયા એક નળી છે, એ નામની નળી છે એવું આપણે સમજી લઈએ. એ ટાંકીને 4 કલાકમાં ભરી દે છે, બરાબર. પણ જ્યારે પેલું લીકેજ જ્યારે થાય છે તો વધારાના 2 કલાક લાગે છે. ઠીક છે. જો આપણે સિમ્પલ આ કેલ્ક્યુલેશન કરીએ એટલે તમને ખબર પડશે. એ નામની નળી છે, એ ટાંકીને 4 કલાકમાં ભરે છે. ઠીક છે. પણ જ્યારે એ અને બી બંને ચાલુ હોય, આ બી એ આપણું લીકેજ છે, બરાબર. બી જ્યારે લીકેજ થતું હોય ત્યારે કેટલો ટાઈમ વધારાનો 2 કલાક લાગે છે, બરાબર. ખાલી એ ચાલુ હોય અને લીકેજ ના થતું હોય તો 4 કલાકમાં ટાંકીને ભરી દે છે. પણ જ્યારે આ બી લીકેજ ચાલુ હોય ત્યારે વધારાના 2 કલાક લાગે છે, એટલે 6 કલાક લાગે છે. ઠીક છે. હવે 4 અને 6નો લસા કેટલો થશે? 4 અને 6નો લસા થશે 12. ઠીક છે. 12 લસા થાય છે 4 અને 6નો. ઠીક છે. તો એ 1 કલાકમાં કેટલું ભરી દેશે? આ 12 જે આવ્યો ને આપણે જવાબ, એ ટાંકીની કેપેસિટી આવી ગઈ. તો એ જ્યારે ચાલુ હશે ત્યારે 1 કલાકમાં 4 તરીને 12, એટલે 3 લીટર 1 કલાકમાં ભરશે. પણ જ્યારે લીકેજ પણ ચાલુ હશે, એ નળી સાથે લીકેજ પણ ચાલુ હશે ત્યારે 6 દૂને 12, 1 કલાકમાં 2 લીટર ભરાશે. એનો મતલબ શું થયો કે ખાલી એ જ્યારે ચાલુ હશે ત્યારે 1 કલાકમાં 3 લીટર ભરાશે, અને એ પ્લસ બી લીકેજ એ નળી બી ચાલુ હશે ભરવાનું, અને બી લીકેજ પણ ચાલુ હશે. ઠીક છે. ત્યારે કેટલો ટાઈમ લાગે છે? ત્યારે 1 કલાકની અંદર 2 લીટર ભરાય છે. એનો મતલબ શું થયો કે લીકેજની કેપેસિટી કેટલી આવશે? પહેલાં 3 ભરાતું હતું, હવે 2 ભરાય છે. એનો મતલબ 1 લીટર ઓછું ભરાય છે. 1 કલાકની અંદર 1 લીટર ઓછું ભરાય છે. 1 લીટર ઓછું ભરાય છે. ઠીક છે. 1 કલાકની અંદર 1 લીટર ઓછું ભરાય છે. ઠીક છે. તો ખાલી જ્યારે ટાંકી સંપૂર્ણ ભરી હશે, બરાબર, 12 લીટર આખું પૂરું ભર્યું હશે, ત્યારે ખાલી થતાં કેટલો ટાઈમ લાગશે? લીકેજ ચાલુ હોય તો ભરાવાનું એ નળી નથી ચાલુ, અને ખાલી લીકેજ ચાલુ હોય તો 12 લીટર જે છે એ ખાલી થતાં કેટલી વાર લાગશે? તો 12 કલાક લાગે. 12 કલાકનો ટાઈમ લાગે. ઠીક છે. એટલે આપણે જવાબ શું થઈ જશે? ઓપ્શન ડી, 12 કલાક લાગશે.